કે એ મારી દેવી જો તૈણ ચાલે આવતી હો તો એક વચન દે, જા વસ્તી નથી પૂછું, મારા ભાઈઓ મારા છે અને મને ભરોસો છે કે મેઘલો બોલું અહીંયા મારી વસ્તી ઉભી રહી છે, મારી સામાન્ય નથી પૂછું. એને તો મેં પહેલા પૂછી લીધું છે કે તારી પડખે મારી જેવી આવી કોઈ બળુકી દેવ આવો તો સારું નહીં. લે સાવણને નથી પૂછવું, ભયુને નથી પૂછવું, પણ તું એક વચન દેશ કે શું કે મેઘલાની વસ્તી, મેલાણાની વસ્તી, મારો સોલંકીનો કબીલો આમજો આજ પછી લીલા પાંદડે થાય, નારી વેલનો વેલો મોટો થાય અને એના પાંદડા મલક આખામાં ગમે ત્યાં જાય અને ગમે ત્યાં જાય તો એ પાંદડાને કોઈ દી પીળો ડાઘ ન પડે અને કોઈ પારકો પલો, કોઈ જોડિયું ઝપટિયું, અરે કોઈ મરદ ઘા કરી જાય અને કોઈ પીઠની વાય ઘા કરે એવો કોઈ માળમ માલિમી નો મળવો જોઈએ. અને શીડને આવા વાડીને માત્ર જો શીંડા પાડવા વાળું કોઈ હોય ને તો અહીંયા મેઘલાની માતા જો તું બે હવા તૈયાર હોય ને તો રત્નાની મેલડી વચન દે કે મલકની માલિપા સોલંકીનું કદાચ મેલાણા ગામનું છોકરું મેઘલાની વસ્તી ગમૈયા જાય અને જો કોઈ જોડિયું ઝપટિયું ઘા કરે ને તો જા મારી રત્નાની મેલડીની સહી છે કે ત્યાં હું પોગી અને જો ભડાકો ન કરું તો મને મેલાણાની મેલડી જાણે. હા મારી દેવી હા પછી તો ભાઈઓને ભેળા કર્યા, રત્ના દાદાને બોલાવ્યા, મેઘા લઈ જા બાપ, આજ મેં તારે તને તે તો આજ મારી લાખ રૂપિયાની મૂડી લઈ લીધી પણ જા. મેઘા દાદાએ પાઘડી ઉતારીને કહેવાય છે કે રત્ના દાદાએ મેઘા દાદાને પાઘડી ઉતારી અને બે હાથના ટાસકા ફૂટે મોવારને લઈને કીધું કે જા બાપ મારી મેલડીના જાજા તને જોવા, તને વેતના હુલામણા છે અને મારો રત્નાનો બોલ છે કે આજથી તું મેઘલાની મેલડી કહેવાઈશ. અને આ માતા ને કહેવાય છે કે પાલખની માલી પર ફળા કરીને બેહાડી પૂજવાની શરૂ કરી, પણ સમય જતા બોલ ભૂલાઈ ગયો. સમયના વાણા વીતતા ગયા, આ ઘર બાર પડી ગયા, માતાને પૂજવાનો બહારવાનો બોલ રહી ગયો. અને કોક દી કહેવાય છે કે ફરતા 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 આ મેઘાદાદાની વસ્તી મેલાણા ગામના સોલંકીના વસ્તી જેમ જેમ વધતી, જેમ ગામ 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 જતી 14 ગામની માલિપા એનો પરિવાર મીડો ફેલાવા. દૂધ પુત્ર ને દીકરા માએ દેતા તો પાછી પાડી નહીં, પણ મેલડી નો હકો રહી ગયો કે આહા મને તૈણ તાલે ભજી, મેઘા તારી વસ્તી મને ભજી નહીં, દાદો તો વ્યા ગયા હતા. અને એ ધર્મલે કહેવાય છે કે જૂના જાણે દીવા બળતો હોય કોઈક બેકાર વાસ થયા કરે, ખબર પડે કે અહીંયા આગળ માતા બેઠેલી છે. એક વખત રોજિત ગામની માલિપાથી જાન આવી અને તેથી રંભા ફરે, મોડે સુધી જાનું ગીતા ગવાય, પટાણા ગવાય. એમાં કહેવાય છે કે વરરાજા સોરીમાંથી પૈણેતરમાંથી રંભો પત્યો અને ઘડીક બહાર નીકળ્યા અને હાલતા હાલતા જે ઠેકાણે મેલડીનું બેગા દાદાએ જૂનું સ્થાનક બનેલું છે ને ત્યાં પૂજાતી નથી માતા. અને વરરાજા જ્યાં પડતા થયા અને મોઢામાંથી પીણના ગોટા નીકળ્યા અને મૂર્છા વળી. અને પછી કોકે કીધું કે યા તો ભલા માણસ સોલંકીની મેલડી. અને તેથી માતાએ હાથ કાઢીને કોઈક વડેરો બોલ્યો કે તો મારી લે કર્યું અવાજ. અને પછી કહેવાય છે કે યા માતા બોલી અને બોલ માંડ્યા પછી કહેવાય છે કે દેવનું ખાતું એ જાગૃત થયું. 14 ભાઈઓ સોલંકીના જે છે એ આજની તારીખમાં બધા પૂજે છે, માતાનો તૈણ તાલને માંડવો રોપાય છે. અને ત્યારે પણ કેવો એ રંગ લાગ્યો મેલાણામાં રંગ લાગ્યો, રંગ લાગ્યો મેલાણામાં રંગ લાગ્યો.
દેવીનો માંડવે રંગ લાગ્યો મારે મેઘા દાદાની દેવીનો માંડવે રંગ લાગ્યો રમવાય આવે દાદા મેઘાની દેવી રમવાય આવે રમવાય આવે અમારી રમવાય આવે દાદા મેઘાની દેવી રમવાય આવે નવરંગ માંડવે આવે નવરંગ માંડવે આવે મેલડી રમવાય આવે મેલડી રમવાય આવે માને મેલાણા ગામ વાલા રે માને મેલાણા ગામ બહુ વાલા રે માને સોલંકી કળવાલા માને સોલંકી ના કળવાલા રમવા દો મને રમવા દો દાદા મેઘાની દેવી રમવા દો डाक बागे मानी डाक बागे ये डाक बागे मानी डाक बागे ये डाक बागे मानी डाक बागे ये डाक बागे मानी डाक बागे मित्रों જો અહીંયા ઉભા રહેજો અત્યારે મારું નવું ગીત ગઈકાલે જ બન્યું છે અને ટૂંક સમયમાં કેસેટ આવે છે ડાક વાગે માની ડાક વાગે ખાલી હવે તમે મારા શબ્દો સામું ધ્યાન રાખજો આ ગીત શું છે અને શબ્દો ઉપર ધ્યાન રાખજો અને જો મજા આવે શબ્દોમાં તો તાલીથી વધાવતા રહેજો ડાક વાગે આ શબ્દ શું છે આખા ગીતની માલિકા આખી ગીતનો ભાવ શું છે જિંદગીનો મિત્રો વયા ગામના કતપરાનો દીકરો ભગવતીએ એને દીકરીઓ આપેલી દીકરો નહોતો પણ તે દી આ દેવીને ટવકો કર્યો કે 9 મહિના 13 દિવસે દીકરો આપ્યો માનો કે તે મેલાણાની મેલડી આપ્યો 14મે દીએ દીકરો થાય 9 મહિને 14 દાડે તો માનો મારા ભાગ્યે અને જો મેલાણાની મેલડી બોલ પાળી દેતી હોય તો એ દીકરો 1.5 મહિનાનો થાય અને માતાજીનો માંડવો રોપો તો માતાજીએ બોલ પાળી દીધો છે મારો બાપ ચાલી ના કરે હવે જોજો આ ગીતના શબ્દો ઉપર ધ્યાન દેજો અને છેલ્લે શબ્દ શું આવે છે એ ડાક વાગે માને ડાક વાગે એ ડાક વાગે માને ડાક વાગે એ તારી માતા કોઈ દી તારું કામ કરે નહીં મલક આખામાં વિયોજા પણ તારું કોઈ બાવડું પકડે નહીં એ તને કોઈ દેવી હોકારો કરે નહીં તો મૂર્ખા માની લેજે કે તારા જીવતરમાં એ માતાના મનમાં કોઈક વાંક લાગે તારી ડાક વાગે જોને ડાક વાગે જોને ડાક વાગે એ ડાક વાગે માની ડાક વાગે ડાક વાગે માની ડાક વાગે વટીલે મારી મેલાડાની મેલડીનું નામ એ ધંધા ગમે એટલા કર તું ધંધો કરીને થાકી જા
એ પછી તારે દવાખાને જવું પડે પણ ધંધો કરતા મારી મેઘલાની મેલડીનું જો લેતો જા નામ તો તને કોઈ દી મારો બાપનો એ થાક લાગે માની ડાક વાગે તને ડાક વાગે માની ડાક વાગે હે ડાક વાગે તારી ડાક વાગે તારા ભયું તને જાકારો દે પછી તું દેવીને ટવકો કર કે મારી મારા ભયુને તું જોજે પણ તારા ભયુની સડતી કળા થાય અને તારી કાયમ પડતી થાય તો માની લેજે તારા ભયુના માટે તારા મનમાં એ માતાના પેટનું કંઈક એ પાપ લાગે જોને ડાક વાગે તારી ડાક વાગે માની ડાક વાગે હે ડાક વાગે માની ડાક વાગે મારો બાપ લિયો જી આ દેવી દરબાર એ મારી માતા જેદી કાંડું પકડે અને જીને જીને મળી જાય મેલડીની મૂડી એ પછી એને લાખ રૂપિયાની જરૂર ન પડે જેને દુનિયાની જરૂર પડે નહીં જેને મળે માતા મેલડીનો મીઠો રોટલો એ પછી એને દુનિયાની દોલત બધી રાખ લાગે જોને ડાક વાગે જોને ડાક વાગે માની ડાક વાગે માની ડાક વાગે ડાક વાગે માની ડાક વાગે માની મેલડી માની ડાક વાગે ડાક વાગે માની ડાક વાગે મિત્રો આવો મારી દેવીનો દરબાર